ખેડાના માતરના ખડિયારપુરામાં આવેલી કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે। કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે અને તેના કારણે ખેતરો પાણી થઈ ચૂક્યા છે। નજીકના ખેતરોમાં ફરી વળ્યા છે કેનાલના પાણી। લોકોએ ગાબડા અંગે તંત્રને જાણ કરી। હાલ લોકો જ ગાબડા પૂરવાનો કરી રહ્યા છે પ્રયાસ। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ખેતરો કઈ રીતે તળાવો બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। કેનાલમાં વારંવાર ગાબડા પડતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। અત્યારે મારા અંદાજે લગભગ કમર બરોબર પાણી ભરાઈ ગયા છે આખી કેરીની અંદર। કેટલું નુકસાન? હજારો વીઘામાં નુકસાન છે। જણસો બણસો ગીરો મેલી ખેડૂતોએ ડોંગર બધી રોપી દીધી છે। ધરું ભરું આ છે તે છે વેચાતું લાવીને ગમે તેમ કરીને એને રોપી દીધું અને પરવારી ગયા નથી। આજે અવસરો પણ અમે કરવાના આવે છે। ખેતીની ઉપજમાં અવસરો ખેડૂતો કરતા હોય, આજે એ જ સર્વનાશ થઈ જાય તો શું થશે આનું? કેનાલમાં રાત્રે લગભગ 2 વાગ્યાની આજુબાજુ કેનાલમાં ફૂલ પાણી હતું અને કોઈ કારણસર ગાબડું પડી ગયું, કેનાલ તૂટી ગઈ છે, જેના કારણે હોનારત ઓચિંતાની સર્જાઈ છે અને એમાં ખેડૂતોને આખી આજે આજુબાજુની ક્યારી દેખાય છે, લગભગ 800 થી 1000 વીઘા જેટલી જમીન હશે, બધામાં ડાંગરની રોપણી થઈ ગયેલી હતી અને કેનાલના પાણી ફરી વળ્યા છે। આ ગાબડું છેલ્લા 6 મહિના વર્ષથી ચાલુ હતું, પાણી નિકાલ ચાલુ રહેતું હતું બરાબર, પણ કોઈ એને તકેદારી હતી નહીં। એના માટે વધારે પાણી છોડી મેળ્યું અને કેનાલ ઉભરાઈ ગયા, એના માટે ગાબડું પડી ગયેલું છે। અને કાલે સાંજે મારી જમીન જોડે જ છે, કેનાલની જોડે જ, મારી ગંડાળા જોડે ગાબડું છે, તે પાણી નીકળતું હતું। મને શક્યતા એવી થઈ, હું મારા મજૂર ડોંગર ઉપર લાવેલો છું, મજૂરે કહ્યું કે પાણી કેનાલ તૂટી છે બરાબર, એટલે હું એલો જોવા ગયો। મારા ખેતરમાં ગાબડું પડ્યું, પણ મારા ખેતરમાં નથી પડ્યું, મારા બાપાના છોકરાના ખેતરમાં ગાબડું પડેલું છે અને મારે જોડે ગાબડું છે પડવાનું જ છે, તૈયારી જ છે। જો એ નહીં કરે તો મારી જોડે ગાબડું પડી જવાનું છે।